અનામૃત પાન 129 મોક્ષમાળા શિક્ષાપાઠ 102 વિવિધ પ્રશ્નો ભાગ 1 વિવિધ પ્રશ્નો ભાગ 1 પરમ કૃપાલદેવ હવે કહે છે કે આખી મોક્ષમાળા તમે ભણી ગયા તો હવે હું કેટલાક પ્રશ્નો નિર્ગ્રંથ પ્રવચનાનુસાર એટલે કે આગમ અનુસાર ઉત્તર આપવા માટે પૂછું છું. એટલે તમે કે આખી મોક્ષમાળા ભણી ગયા, જેમ આખું વર્ષ કોઈ બાળક ભણે તો વર્ષના અંતે એની પરીક્ષા લેવામાં આવે કે ભાઈ તમે શું ભણ્યા, તેમ પરમ કૃપાલદેવે પ્રશ્નો પૂછે છે કે તમે આખી મોક્ષમાળા ભણી ગયા તો હવે નિર્ગ્રંથ પ્રવચન અનુસાર ભગવંતોએ જે આગમો ઉપદેશ્યા તેને અનુસાર પ્રશ્નો પૂછું છું, તેના ઉત્તર આપો. આજે તમને હું કેટલાક પ્રશ્નો નિર્ગ્રંથ પ્રવચનાનુસાર ઉત્તર આપવા માટે પૂછું છું. પહેલો પ્રશ્ન, કહો ધર્મની અગત્ય શી છે? કહો કે કૃપાલ કે કહો ધર્મની શી જરૂર છે? શા માટે ધર્મનું આરાધન કરવું? તેના જવાબમાં કૃપાલદેવ પણ કહે છે કે ઉત્તર અનાદિકાલથી આત્માની કર્મજાળ ટાળવા માટે. અનાદિકાલથી મારો આત્મા કર્મથી ઘેરાયેલો છે, તે કર્મરૂપી જંજાળને દૂર કરવા માટે ધર્મની અગત્ય છે, ધર્મની જરૂર છે. વિવેચનમાં વિશેષ ખુલાસા કરે છે કે આત્માનો ઉદ્ધાર કરવા માટે ધર્મની જરૂર છે. ભક્તિ કર્યા વગર આત્મધર્મ પ્રાપ્ત નહીં થાય. તો ભક્તિ અને ધર્મમાં શો ફેર છે? હા, ભક્તિ એ પ્રવૃત્તિરૂપ છે અને ધર્મ એ નિવૃત્તિરૂપ છે. એટલે કે ધર્મમાં બધેથી છૂટીને આત્મામાં આવવાનું હોય છે. ભક્તિનું ફળ નિવૃત્તિ છે, ધર્મ છે. ભક્તિ એ પ્રવૃત્તિરૂપ છે. આપણે સત્સંગ કરીએ કે માળા ગણ સ્મરણ કરીએ, પૂજા કરીએ, વ્રત વગેરે એ બધી ભક્તિમાં આવે. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય વગેરે એ ગુણો પ્રગટાવવા માટેનો જે પ્રયત્ન છે તે સત્પુરુષના ગુણો પ્રત્યેનો અનુરાગ છે, માટે ભક્તિ છે. એ ભક્તિનું ફળ મુક્તિ આવે. ધર્મ કહે આત્મ સ્વભાવ કો. આત્મ સ્વભાવની પ્રાપ્તિ માટે ભક્તિ કરવાની જરૂર છે. સત્પુરુષના ગુણો પ્રત્યે અનુરાગ, એનું નામ ભક્તિ છે. ગુણગાન, સ્તવન, ચૈત્યવનન, પ્રતિક્રમણ વગેરે એ બધું ભક્તિમાં આવે. કેમ કે પરમ પ્રેમરૂપ ભક્તિ વિના જ્ઞાન શૂન્ય છે. ભક્તિ વિના નવી મુક્તિ હુવે કોઈ ભક્તને. ભક્તને ભક્તિ વિના મુક્તિની પ્રાપ્તિ થતી નથી. એટલે કૃપાલદેવ પુષ્પમાળામાં એક પ્રહર ભક્તિ કર્તવ્ય અને એક પ્રહર ધર્મ કર્તવ્ય આમ બે જુદું પાડ્યું. ભક્તિ એટલે પ્રશસ્ત રાગ, ભગવાનના ગુણોમાં પ્રીતિ, ગુણો પ્રત્યે અનુરાગ, તે છે ભક્તિ. ગુણગાન, સ્તવન અને ધર્મ છે તે સ્વરૂપનું ચિંતવન. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું? આત્મચિંતન, આત્મવિચાર, આત્મધ્યાન એ બધું ધર્મની કોટીમાં આવે. કેમ કે મૂળ તો આત્માનો સ્વભાવ એ પ્રાપ્ત કરવો છે, એના માટે ભક્તિ છે. વસ્તુ સ્વભાવો ધમ્મો મંત્ર આપણને આપ્યો એ મૂળ આપણા આત્મ સ્વરૂપનું ધ્યેય જે આપણે પ્રાપ્ત કરવું છે એના માટે બધી ક્રિયા છે. એટલે સજાત્મ સ્વરૂપ એ આપણું ધ્યેય છે. પ્રાપ્તિ માટેની ભક્તિ બધી એના માટેની ક્રિયા છે. એટલે બ્રહ્મચારી વિવેચનમાં કહે છે આત્માનો ઉદ્ધાર કરવા માટે ધર્મની જરૂર છે. ભક્તિને ધર્મમાં ફેરશો. ભક્તિ એ પ્રવૃત્તિરૂપ છે. ભક્તિમાં તો પ્રવૃત્તિ છે. આ ભક્તિ કરીએ, સત્સંગ કરીએ, સ્વાધ્યાય કરીએ, ચર્ચા કરીએ, સ્મરણ કરીએ, વાંચીએ, વિચારીએ,
એ જે કંઈ પણ પ્રવૃત્તિ એના નિમિત્તે કરવામાં આવે એ બધી ભક્તિ છે અને એનું ફળ નિવૃત્તિ આવશે. સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે. સત્સંગ એ પ્રવૃત્તિરૂપ છે અને એનું ફળ અસંગતા આવે, સર્વસંગથી નિવૃત્તિ આવે. એટલે ભક્તિ એ પ્રવૃત્તિ થઈ અને ધર્મ એ નિવૃત્તિમય થયો. એનું ફળ સત્સંગથી અસંગ થવાય છે. ભક્તિ એ પ્રવૃત્તિરૂપ છે, ધર્મ એ નિવૃત્તિરૂપ છે. એટલે ધર્મમાં બધેથી છૂટીને આત્મામાં આવવાનું છે, આત્માના સ્વભાવમાં આવવાનું છે. એ ધર્મ છે. શા માટે આત્મામાં આવવાનું છે? તો કે અનાદિ કર્મજાળ ટાળવાને માટે. અનાદિકાલથી આત્મા ઉપર રહેલી કારમણ વર્ગણાઓ જે કર્મરૂપે થઈને ચોંટેલી છે એને દૂર કરવા માટે. આજે તમને કેટલાક પ્રશ્નો નિર્ગ્રંથ પ્રવચનાનુસાર ઉત્તર આપવા માટે પૂછું છું. પ્રશ્ન: કહો, ધર્મની અગત્ય શી છે? ધર્મની શી જરૂર છે? પછી કૃપાલદેવે ઉત્તર આપ્યો કે અનાદિકાળથી આત્માની કર્મજાળ ટાળવા માટે. કેમ કે કર્મો રૂપી કલંકથી નિવૃત્ત ન થાય ત્યાં સુધી આત્મા નિરંજન પદને ન પામે. હવે અહીંયા આના ઉપરથી બીજો પ્રશ્ન કરે છે કૃપાલદેવ. જીવ, કહો, જીવ પહેલો કે કર્મ? બંને અનાદિ છે. કેમ કે અહીંયા કહ્યું કે ધર્મની જરૂર શું? તો કે અનાદિની લાગેલી આત્મા ઉપર કર્મજાળ ટાળવા માટે. તો બીજો પ્રશ્ન કે જીવ પહેલો કે કર્મ? ઉત્તર: બંને અનાદિ છે જ. જીવ પહેલો હોય તો એ વિમલ વસ્તુને મળ વળગવાનું કંઈ નિમિત્ત જોઈએ, અને કર્મ પહેલાં કહો તો જીવ વિના કર્મ કર્યા કોણે? એ ન્યાયથી બંને અનાદિ છે જ. વિવેચનમાં કહે છે જીવ પહેલો કે કર્મ? અનાદિકાલથી જીવ કર્મવાળો છે. અનાદિકાલથી આત્મા અને કર્મને સંબંધ છે જ, કોઈ કાળે છૂટા પડ્યા નથી. તેને ચોખ્ખું કરે ત્યારે જુદું થાય. એટલે કે કર્મ દૂર કરે તો આત્મા એનાથી જુદો થાય, ન કરે તો કોઈ કાળે નહીં થાય. જેમ કે ખાણમાં સોનું પહેલેથી માટી સાથે વળગેલું છે. સોનાની ખાણમાં કોઈએ એ કાળા પથરાના કણોમાં સોનાના કણો કોઈએ ભેગા કર્યા છે? એવું નથી. અનાદિકાલથી એ કાળી માટી સાથે સોનાના કણો ભળેલા જ છે. હા, મિશ્રિત થયેલા જ છે. હવે એને કોઈ પ્રોસેસથી માટીને એ કણોને જુદા કરે તો થઈ શકે, અને ન કરે તો એમને એમ રહે. એમ અનાદિથી આત્મા અને કર્મ, કારમણ વર્ગણાઓ જે આત્મા સાથે ચોટેલી એ સાથે જ રહેલી છે, કોઈએ ત્યાં લગાડી નથી. પણ એને છૂટા પાડવા હોય તો પડી શકે. એક જ્ઞાનીઓએ પોતાના અનુભવથી તેમ કરીને બતાવ્યું. એટલે કહે છે વિવેચનમાં, ખાણમાં સોનું પહેલેથી માટી સાથે વળગેલું છે, તેને ચોખ્ખું કરે ત્યારે જુદું થાય. તેમ જીવ અને કર્મ બંને અનાદિકાલથી સાથે છે. અનાદિકાલથી બે સાથે જ છે. જીવ અનાદિ એનો એ છે, કર્મ છે તે પ્રવાહથી અનાદિ છે. પ્રવાહથી કર્મ એટલે કે કર્મની ધારા પ્રવાહ, તેનાથી કર્મ અનાદિ નથી. કર્મની ધારા અનાદિ છે, પ્રવાહ અનાદિ છે. કર્મ કોઈ અનાદિકાલથી આપણે નથી રહ્યું. કેમ કે કર્મ તો જૂના જાય અને નવા આવે. એટલે એને તો એમ કહ્યું કે ભાઈ કર્મો તો પ્રવાહથી અનાદિ, જ્યારે જીવ તો એનો એ જ. જીવ તો અનાદિકાલથી એનો એ જ છે. એમાં કોઈ ફરક નથી પડ્યો. કેમ કે કારમણ વર્ગણાઓ એ પૂદગલ પરમાણુની બનેલી છે. જ્યાં જથ્થાઓ છે એ ઉદયમાં આવી જૂની કારમણ વર્ગણાઓ કર્મરૂપે થયેલી એ ખરી જાય અને નવી પાછી બંધાય. જેમ જેમ રાગદ્વેષ કરીએ ત્યારે નવીન બંધ, પણ
જૂનો તો પ્રતિ સમયે જે બંધ થયેલો છે એની નિર્જરા જ્ઞાનીને કે અજ્ઞાનીને બંનેને થાય છે. પણ જ્ઞાની નવા બાંધતા નથી, જ્યારે અજ્ઞાની ફરી રાગ દ્વેષના ભાવો કરીને નવીન કર્મ બાંધી લે છે. આ જ મોટું અંતર છે. બાકી નિર્જરા તો બંનેને છે, સકામ કે અકામ. મોહી બાંધત કર્મ કો નિર્મોહી છૂટી જાય. મોહી જીવ છે એ કર્મ બાંધે, પણ નિર્મોહી છે તે તો પ્રતિ સમયે જૂના બંધનોથી છૂટી જ રહ્યો છે. એટલે અહીંયા કહ્યું કે જીવ અનાદિ તો એનો એ છે, પણ કર્મ છે તે પ્રવાહથી અનાદિ છે. પણ કોઈ કર્મ અનાદિથી નથી કે ભાઈ એનું એ જ કર્મ અનાદિથી ચાલ્યું આવે, એમ નથી. જીવ એ પહેલો કહીએ તો તે શુદ્ધ હોય. જીવને પહેલાં કહો તો કે છે તો શુદ્ધ દ્રવ્ય છે, તો તેને કર્મ વળગે સી રીતે? શુદ્ધ દ્રવ્યમય એવો જે આત્મા, એને જો પહેલાં ગણીએ તો એ કર્મ એને કેવી રીતે વળગ્યા? કેમ કે એ તો શુદ્ધ વસ્તુ છે, શુદ્ધ બુદ્ધ ચેતન ઘન છે, સ્વયં જ્યોતિ સુખધામ છે મૂળ સ્વરૂપે. અને કર્મ જો પહેલાં કહીએ તો જીવ વગર કર્મ કર્યા કોણે? હોય ન ચેતન પ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ? જડ સ્વભાવ નહીં પ્રેરણા, જો વિચારી ધર્મ. જો ચેતન રાગદ્વેષના ભાવો ન કરે તો એ કર્મબંધન થાય જ નહીં. ભલે ને કારણ વગડાઓ બધી ચારે તરફ ભગવાન કેવડીઓને પણ રહેલી છે, સદે રહેલા કેવડી ભગવાન, એમને પણ કારણ વગડાઓ તો ચારે બાજુ રહેલી છે, છતાં પણ એને એનો બંધ નથી. કેમ કે એ રાગદ્વેષ કરતા નથી, કેમ કે શુદ્ધ થઈ ગયા. ઘાતિયા કર્મ ક્ષય થવાથી આત્મા એમનો શુદ્ધ થયેલો, એટલે શુદ્ધ એવો આત્મા એ કર્મ ગ્રહણ કરે નહીં. એટલે અહીંયા કહ્યું જીવે પહેલો કહીએ તો તે શુદ્ધ હોય, તો તેને કર્મ વળગે સી રીતે? અને કર્મ પહેલાં કહો તો જીવ વગર કર્મ કર્યા કોણે? ચેતનની પ્રેરણા ન હોય તો કર્મ કારણ બરગડાઓ આકર્ષિત થઈને આત્માને ચોટે નહીં, આત્મપ્રદેશોને એનો સંબંધ થાય નહીં. એ ન્યાયથી બંને અનાદિ છે. એટલે એનો કોઈ કાળે ભેદ પામી શકે નહીં, કારણ કે બંને અનાદિ છે. કોઈએ કહ્યું કે આ ભાઈ વડ પહેલાં કે બીજ પહેલાં કયો? બીજ પહેલાં કે ઝાડ પહેલાં? તો કે પહેલાં તો બીજમાંથી ઝાડ થયું. તો બીજ ક્યાંથી આવ્યું? તો કે ઝાડમાંથી. તો ઝાડ પહેલું થયું, તો ઝાડ ક્યાંથી આવ્યું? તો કે બીજમાંથી. બીજ ક્યાંથી આવ્યું? તો ઝાડમાંથી. મુરગી પહેલાં કે ઈંડું? તો કે પહેલાં ઈંડું. ઈંડા વગર મુરગી કેમ થાય? તો મુરગી ક્યાંથી આવી? ઈંડામાંથી. ઈંડું ક્યાંથી આવ્યું? મુરગીમાંથી. એમ બંને અનાદિ છે. તેવી રીતે જીવ અને કર્મ બંને અનાદિ છે. જીવ પહેલો કે કર્મ ઉત્તર? કૃપાલદેવ કે બંને અનાદિ છે જ. જીવ પહેલો હોય તો એ વિમલ વસ્તુને મળ વળગવાનું કંઈ નિમિત્ત જોઈએ. શુદ્ધ એવો આત્મા, એને એ મલિન જ નથી તો એને કર્મ ક્યાંથી વળગે? અને કર્મ પહેલાં કહો તો જીવ વિના કર્મ કર્યા કોણે? જીવ તો શુદ્ધ દ્રવ્ય છે, એને કર્મ ક્યાંથી કર્યા? એ ન્યાયથી બંને અનાદિ છે જ. હવે ત્રીજો પ્રશ્ન કૃપાલદેવ પૂછે છે, જીવ રૂપી કે રૂપી? જીવ રૂપી કે અરૂપી? ઉત્તર, રૂપી પણ ખરો અને અરૂપી પણ ખરો. વિવેચનમાં કહે છે અપેક્ષાએ રૂપી અને અપેક્ષાએ રૂપી. કોઈ અપેક્ષાએ જીવ રૂપી અને બીજી અપેક્ષાએ જોઈએ તો અરૂપી પણ છે, એમ સ્યાદવાદ છે. જીવનો મૂળ સ્વરૂપે જોઈએ આત્માને તો અરૂપી, અને વ્યવહારનેથી જોઈએ તો રૂપી કહેવાય. દેહ અપેક્ષા રૂપી, એટલે જે મૂળ સ્વરૂપ નથી તે વ્યવહાર કહેવાય. મૂળ સ્વરૂપે નિશ્ચય નય કહેવાય. નિશ્ચય નયથી મૂળ સ્વરૂપે આત્મા રૂપી,
પણ વ્યવહારને એટલે કે મૂળ સ્વરૂપ નહીં, એના પર્યાયને ગણીએ તો આત્મા રૂપી. જ્યાં સુધી એને રૂપીનો સંગ છે, જ્યાં સુધી કર્મના કારણે રૂપી એવા પૂતગલોનો જીવે સંગ કર્યો એટલે કે દેહમાં છે, ત્યાં સુધી તે રૂપી છે. એ વ્યવહાર નહીં કહેવાય. વ્યવહાર નહીં એટલે વાસ્તવિક સ્વરૂપ નહીં, પણ એનો એક અવસ્થા છે, પર્યાય. એટલે વ્યવહારને તે આત્મા રૂપી, પણ નિશ્ચય નયથી તો અરૂપી છે. આપણા ચર્મચક્ષુ ગોચર નથી, ચામડાની આંખે ન દેખાય માટે અરૂપી. જ્યારે જ્ઞાન ચક્ષુએ તો આત્માના પ્રદેશો પણ જ્ઞાનીને જણાય છે, દેખાય છે, જ્ઞાન બળે. પ્રશ્ન જીવ રૂપી કે અરૂપી? ઉત્તર રૂપી પણ ખરો અને અરૂપી પણ ખરો. નિશ્ચયને મૂળ સ્વરૂપે જીવ અરૂપી અને વ્યવહારને રૂપી. હવે બીજો પ્રશ્ન, રૂપી કયા ન્યાયથી અને અરૂપી કયા ન્યાયથી તે કહો. ઉત્તર, દેહ નિમિત્તે રૂપી અને સ્વસ્વરૂપે અરૂપી. રૂપી સાથી આત્મા કહેવાય અને અરૂપી સાથી કહેવાય. તો કે રૂપી એવા દેહ સાથે સંબંધમાં આવ્યો તેથી રૂપી કયો, અને દેહના નિમિત્તે જ આત્મા રૂપી કહેવાય છે. દેહ છે તે પૂતગલ છે અને પૂતગલ છે તે રૂપી છે. પણ ખરી રીતે આત્માનું અતિન્દ્રિય રૂપ છે, એટલે સ્વસ્વરૂપે અરૂપી છે. આત્માને કોઈ ઇન્દ્રિયો નથી, ઇન્દ્રિયાતીત જ્ઞાન છે. અવધિ જ્ઞાન, મનોપ્રિય જ્ઞાન, કેવળ જ્ઞાન એ ઇન્દ્રિયાતીત જ્ઞાન છે. એમાં ઇન્દ્રિયોની કોઈ જરૂર નથી. આત્મા સ્વતઃ પોતાના આત્મબળે જાણે છે. એટલે આત્માનું અતિન્દ્રિય રૂપ જોતા સ્વસ્વરૂપે તે અરૂપી, પણ જ્યાં સુધી એને કર્મનો નિમિત્ત છે, તેથી એ દેહ ધારણ કરે ત્યાં સુધી એ પૂતગલમાં હમણો છે, પૂતગલ એવા દેહમાં છે, તેથી તે રૂપી છે. હવે આગળનો પ્રશ્ન, દેહ નિમિત્ત સાથી છે. એમાં કહ્યું કે દેહ રૂપે, દેહ નિમિત્તે રૂપી, તો આ દેહનું નિમિત્ત સાથી ગ્રહણ કર્યું. આપણો આત્મા આ દેહમાં શા માટે આવ્યો? ઉત્તર, સ્વકર્મના વિપાકથી, એના ફળથી. આપણે કર્મ બાંધ્યા માટે આ કર્મના ફળમાં નો કર્મ રૂપે આ શરીર મળ્યું. દેહ નિમિત્ત સાથી છે બાંધેલા કર્મના ફળથી. જે કર્મ બાંધ્યા હોય તે ભોગવવા માટે દેહ મળે છે. આપણે જે કર્મ બાંધ્યા તે એક બાંધેલા કર્મોને ભોગવીને એ ખેરવાઈ જાય, એ ખરે. એટલે કર્મો ભોગવવા માટે આ દેહ મળ્યો છે. એટલે દેહ શાના નિમિત્તથી? સ્વકર્મના વિપાકથી, સ્વકર્મના ફળથી આ દેહ છે. જ્યારે શુભ કે અશુભ બધા કર્મો નાશ પામી જશે ત્યારે આત્મા દેહ ધારણ નહીં કરે. ત્યારે આત્મા ઉર્ધ્વગામી સ્વભાવ હોવાથી ઉપર ઉઠી મોક્ષમાં બિરાજે છે. હવે ફરી પ્રશ્ન આગળનો, કર્મની મુખ્ય પ્રકૃતિઓ કેટલી છે? 8. કર્મ તો અનંત પ્રકારના, પણ તેમાંય મુખ્ય 8. તેમાં મુખ્ય મોહની હણાય તે કહું પાઠ. એટલે અનંત પ્રકારના કર્મોને જ્ઞાની પુરુષે 8 એવી કેટેગરી, 8 એવા વિભાગ પાડ્યા કે જેમાં બધા કર્મો સમાઈ ગયા. બધા જ અનંત પ્રકાર એમાં સમાઈ ગયા. એટલે કર્મની મુખ્ય પ્રકૃતિઓ કેટલી? તો કે 8. હવે આગળનો પ્રશ્ન, તે કઈ 8 પ્રકૃતિઓ? ઉત્તર, નાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય, મોહનીય, નામ, ગોત્ર, આયુષ્ય અને અંતરાળ. 8 પ્રકૃતિઓ. હા, હા, ભલે એ આમ લખ્યું, પણ ઘાતી એ ઘાતી છે, અઘાતી અઘાતી છે. એ ક્રમનું કોઈ બીજું કારણ છે, એટલે આમ કર્યું. હા, એ આમ ક્રમપૂર્વક ભલે લખ્યા, પણ ઘાતિયા કરતો જ્ઞાનાવણીય, દર્શનાવણીય, મોહનીને અંતરાય છે. એ ક્રમ જે અહીંયા ફેરવ્યો છે એનું એક કારણ છે, હું ભૂલી ગયો છે એનું કારણ. નાનાવણીય, દર્શનાવણીય, વેદનીય અને મોહનીય, નામ, ગોત્ર, આયુષ્ય અને અંતરાળ. આ 8 કર્મની પ્રકૃતિઓ.
આ કુલ બધા થઈને 33 પ્રશ્નો 5 વિભાગમાં આવશે. કૃપાલદેવ જાણે પરીક્ષા લેતા હોય કે ભાઈ તમે આખી મોક્ષમાળા ભણ્યા તો હવે એના ઉત્તર વિચારો, પછી ન સમજાય તો પોતે ઉત્તર આપ્યા છે અને બ્રહ્મચારીજીએ વિવેચનમાં એનો વધારે ખુલાસો કર્યો. પણ તમારે સ્વતઃ કે એના જવાબો તમને મળવા જોઈએ. પ્રશ્ન તમારે પૂછવું કે અંતર તમે મોક્ષમાળા ભણ્યા હો તો આનો જવાબ તમને આપોઆપ આવવો જોઈએ. એટલે હવે પ્રશ્ન છે 8મો, એ 8 કર્મની સામાન્ય સમજ કહો. કયા કયા 8 કર્મ એની સામાન્ય સમજ કહો, એટલે કે એ કર્મોનો શું શું સ્વભાવ છે એ કહો. ઉત્તર, નાના વર્ણીય એટલે આત્માની જ્ઞાન સંબંધીની જે અનંત શક્તિ છે તેને આચ્છાદન કરે તે જ્ઞાનાવર્ણીય. આત્માની અનંત જ્ઞાન શક્તિ એને આવરિત કરે, આવરે, ઢાંકે, પ્રગટ થવા ન દે તે જ્ઞાનાવર્ણીય કર્મ. જ્ઞાન ઉપર આવરણ લાવે તેથી એ જ્ઞાનાવર્ણીય કર્મ કહેવાય. કોઈ જ્ઞાનની આશાતના થાય તો જ્ઞાનાવર્ણીય કર્મ બંધાય. જ્ઞાનાવર્ણીય એટલે આત્માની જ્ઞાન સંબંધીની જે અનંત શક્તિ આખા વિશ્વનું જાણી શકે એવી આત્માની દરેક દ્રવ્ય, એના અનંત ગુણો, અનંત પર્યાયો, એ બધાને એક સમયમાં જે જ્ઞાન જાણી શકે, છતાં એ જ્ઞાન આપણું ઢંકાયેલું છે, કેવળ જ્ઞાન, તે જ્ઞાનાવર્ણીય કર્મના કારણે છે. જ્ઞાનાવર્ણીય એટલે આત્માની અનંત જ્ઞાન શક્તિને આચ્છાદન કરે, ઢાંકે તે. દર્શનાવર્ણીય કર્મ એટલે આત્માની જે અનંત દર્શન શક્તિ છે તેને આચ્છાદન કરે તે. આત્માની દર્શન શક્તિ કેટલી અનંત, આખા વિશ્વને જોઈ શકે. ભગવાન જ્યાં બિરાજમાન હોય ત્યાંથી આખું વિશ્વ એના જ્ઞાનમાં ઝળકે એટલી શક્તિ છે કે આપણે બેઠા એ પણ સિદ્ધ ભગવાનોને દેખાય, કેવડીઓને. એવી પ્રત્યેક આત્મામાં એવી અનંત દર્શન શક્તિ પડેલી છે, પણ એ દર્શનાવર્ણીય કર્મના કારણે આવરિત છે, ઢંકાયેલી છે, આચ્છાદિત છે. એ દર્શનાવર્ણીય કર્મ. વેદનીય એટલે દેહ નિમિત્તે શાતા બે પ્રકારના વેદનીય કર્મથી અવ્યાબાદ સુખરૂપ આત્માની શક્તિ જેનાથી રોકાઈ રહે તે. કહ્યું વેદનીય એટલે શું? તો કે દેહ નિમિત્તે, આપણે દેહમાં જન્મ્યા એટલે એના નિમિત્તે આપણે શાતા વેદની ભોગવીએ છીએ. શાતા એટલે બાહ્ય અનુકૂળતાઓને શાતા કહેવામાં આવે. પુણ્યના ફળમાં જીવને શાતા મળે અને પાપના ફળમાં જીવને અશાતાનો ઉદય હોય. એટલે દેહ નિમિત્તે સાતા અસાતા બે પ્રકારના વેદનીય કર્મથી અવ્યાબાદ સુખરૂપ આત્માની શક્તિ, અવ્યાબાદ રૂપ, બાધા પીડા રહિત આત્માના મૂળ અનંત સુખ સ્વરૂપમાં કોઈ બાધા નથી, કોઈ પીડા નથી મૂળે. પણ આ બધી જે અવ્યાબાદ સુખરૂપ શક્તિ આત્માની છે તે આ વેદનીય કર્મને લઈને ઢંકાઈ ગઈ, રોકાઈ ગઈ, પ્રગટ થતી નથી. વેદનીય એટલે દેહ નિમિત્તે સાતા બે પ્રકારના વેદનીય કર્મથી અવ્યાબાદ સુખરૂપ આત્માની શક્તિ જેનાથી રોકાઈ રહે તે વેદનીય કર્મ. મોહનીય કર્મથી આત્મચારિત્ર રૂપ શક્તિ રોકાઈ રહે તે મોહનીય કર્મ. તે પોતાના આત્મ સ્વભાવમાં રહેવા ન દે, રાગવેશમાં લઈ જાય. મોહ એ ગાંડપણ છે એક પ્રકારનું. એટલે એ આત્માને પોતાના આત્મ સ્વરૂપમાં આત્મચારિત્ર રૂપ ધર્મમાં રહેવા નહીં દે, સ્વરૂપમાં રમવા ન દે, પણ એને બહાર રાગદ્વેષ આદિ વિભાવમાં લઈ જાય. એનું કારણ મોહનીય કર્મ છે. મોહનીય કર્મથી આત્મચારિત્ર રૂપ શક્તિ રોકાઈ રહી છે. નામ કર્મથી અમૂર્તિ રૂપ દિવ્ય શક્તિ રોકાઈ રહી. નામ કર્મ જે આ શરીરનું કારણ છે, જુદા જુદા જે આકૃતિઓ બને એ નામ કર્મને લઈને. નામ કર્મ ચિતારા જેવું છે. જેમ કે એક પેઇન્ટર હોય, એ કોઈ
માણસનું ચિત્ર દોરે, કોઈ જાનવરનું દોરે, કોઈ દેવ કે નારકી, એમ આ નામ કર્મ પ્રમાણે ગતિઓમાં જે શરીર ધારણ કરે તે નામકર્મને લઈને એની આકૃતિ બને. જુદી જુદી અનંતા હજારો લાખો મનુષ્ય છે, કરોડો માણસોની પણ શકલ જુદી જુદી. એનું કારણ નામકર્મ છે. હા, નામકર્મથી તો આ જ બને. અમૂર્તિરૂપ દિવ્ય શક્તિ રોકાય, જે મૂર્તિક બનાવે એને, એટલે કે આ દેહ ધારણ કરાવે, તે નામકર્મ. પછી ગોત્ર આદિ એ પણ નામકર્મની જ પ્રકૃતિઓ છે બધી. યશ અપયશ બધું નામકર્મો જાય. કેમ કે સૌથી વધારે કર્મની પ્રકૃતિઓ 148માં 103 તો નામકર્મની છે. એટલે આ અમૂર્તિક દિવ્ય શક્તિ આત્મા નિશ્ચયને સિદ્ધ જેવો, સિદ્ધ એનું મૂળ સ્વરૂપ છે. સિદ્ધ તો પર્યાય છે, પણ મોક્ષમાં જ્યારે આત્મા જાય ત્યારે અમૂર્તિક બને. ત્યાં આ અમૂર્તિક એટલે અરૂપી. એ આત્માનો મૂળ સ્વભાવ નામકર્મને લઈને એ રોકાઈ રહ્યો અને એને રૂપી બનાવી દીધો કર્મે, નામ કર્મે, આ દેહ ધારણ કરાવી. અને ગોત્ર કર્મથી અટલ અવગાહના રૂપ આત્મશક્તિ રોકાઈ રહી છે. ગોત્ર કર્મ શું કરે? અટલ અવગાહના. ઊંચ નીચ કંઈ ગોત્ર પછી થાય જ નહીં. પણ હમણાં તો આ ઊંચ નીચ ગોત્ર થવાનું કારણ ગોત્ર કર્મ છે. હા, બે જ પ્રકૃતિ. પણ આત્મામાં કોઈ ઊંચ નીચ પણ નથી. આત્મા તો એને અટલ અવગાહના, એટલે એ કદી ચલાવવાની નહીં થાય. પણ એ બધી શક્તિ આ ગોત્ર કર્મને લઈને રોકાઈ રહી છે. પછી આયુષ્ય કર્મથી અક્ષય સ્થિતિ ગુણ રોકાઈ રહ્યો. અક્ષય સ્થિતિ એકવાર મોક્ષમાં ગયે પછી એ કોઈ કાળે એ ક્ષય પામે જ નહીં, તેનું મૃત્યુ આત્માનું થાય નહીં. પણ આ દેહ ધારણ કરેલો છે એટલે એને એ જે સ્થિતિમાં જન્મે પાછું એનું એ સ્થિતિ નાશ પામે. હા, સ્થિતિ નાશ. આત્મા તો અજર અમર છે. આત્મા તો જન્મતો જ નથી, તો મૃત્યુ ક્યાં? દેહ જન્મે દેહ મરે. એટલે આત્માની જે અક્ષય સ્થિતિ છે તેને આયુષ્ય કર્મ રોકી રાખે છે. હવે અંતરાય કર્મથી અનંત દાન, લાભ, વીર્ય, ભોગ, ઉપભોગ શક્તિ રોકાઈ રહી છે. 5 દાનાંતરાય, લાભાંતરાય, વીર્યાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, એને લઈને અનંત દાન શક્તિ આત્મામાં હોવા છતાં રોકાઈ રહી. અનંત લાભ આત્મામાં શક્તિ હોવા છતાં રોકાઈ રહી છે. અનંત વીર્ય શક્તિ આત્મામાં હોવા છતાં તે અંતરાય કર્મને લઈને રોકાઈ રહી. અનંત ભોગ, અનંત ઉપભોગ શક્તિ આત્મામાં સ્વાભાવિક હોવા છતાં પણ તે અંતરાય કર્મથી રોકાઈ રહી છે. આ પ્રમાણે કૃપાલુદેવે જવાબ આપ્યો. હવે વિવેચનનો કે છે 8મો, એ 8 કર્મની સામાન્ય સમજ કહો. ઉત્તર, પ્રકૃતિ એટલે સ્વભાવ. જેમ કે જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ તે જ્ઞાનને આવરણ કરે, તે જ્ઞાન થવા ન દે. દર્શનાવરણીય દર્શનને આવરણ કરે, એ અનંત દર્શન શક્તિને પ્રગટ થવા ન દે. વેદનીય કર્મ પુણ્યના ઉદયને લીધે સાતા અસાતા રૂપ ઉદય હોય, તેનાથી આત્માની અવ્યાબાદ સુખરૂપ શક્તિ રોકાઈ રહે. મોહનીય કર્મ આત્માને પોતાના સ્વભાવમાં રહેવા ન દે, રાગદ્વેષ વડે વિભાવમાં લઈ જાય. મોહનીય કર્મ, એના પાછા મોહનીય કર્મના 2 ભેદ, દર્શન મોહ ને ચારિત્ર મોહ. દર્શન મોહ વિપરીત માન્યતા કરાવે, ચારિત્ર મોહ રાગદ્વેષ કરાવે. દર્શન મોહ કહો, અજ્ઞાન કહો, મિથ્યાત્વ કહો, એક જ છે. એને લઈને પરપદાર્થોમાં મમત્વ ભાવ થાય, મારાપણું થાય, આસક્તિ થાય, એ રાગદ્વેષ થઈ ગયો, ચારિત્ર મોહ. પણ અજ્ઞાનને લઈને બધી આસક્તિ, અજ્ઞાનને લઈને રાગદ્વેષ. જ્યારે આત્મજ્ઞાન થઈ જાય ત્યારે રાગદ્વેષ જવા માંડે, આસક્તિ તૂટી જાય પર પદાર્થોમાં. એટલે અજ્ઞાનને એટલે દર્શનમોને લઈને ચારિત્રમો ટકેલો છે. દર્શનમો ગયો કે ચારિત્રમો જવા માંડે. એટલે સંકિત થયું કે પ્રતિ સમયે પછી ચારિત્રમોને હણતો
મોક્ષ તરફ જ ધસી રહ્યો છે. મોહનીય કર્મે આત્માના પોતાના સ્વભાવમાં રહેવા ન દે. શરીરની રચનાનું કારણે નામકર્મ છે. તેથી ઘોડો, ગાય વગેરે નામ પડે કે માણસ, પુરુષ કે સ્ત્રી કે નારકી કે દેવ, એ બધા નામકર્મને લઈને બને છે. શરીર એ તો નોકર્મ છે, કર્મરૂપ નથી. શરીર એ કર્મનું ફળ છે. ભાવ કર્મ રાગદ્વેષ, અને એના ફળરૂપે, રાગદ્વેષના ફળરૂપે જે 8 કર્મનો બંધ થાય તે દ્રવ્ય કર્મ, નાના વર્ણ્યાદિ. અને એ કર્મનો જ્યારે ઉદય આવે ત્યારે નો કર્મ રૂપે આ શરીર, કુટુંબ આદિ રૂપ ફળ મળે એના કર્મનું. એટલે શરીર એ તો નો કર્મ છે, કર્મરૂપ નથી. કર્મ તો કર્મણ વર્ગણાઓ જ્યારે આવીને ચોંટી જાય ત્યારે એને કર્મ કહેવાય. તે શરીર આદિ કર્મનું ફળ છે, પણ તેની રચના નામકર્મને આધારે થાય છે. જેવી આપણે નામકર્મ બાંધ્યું હોય તે પ્રમાણે આ શરીરની રચના થાય. ગોત્ર એટલે ઘોષણ, ઊંચ નીચ એમ જાહેર થવાનું કારણ તે ગોત્ર કર્મ છે. આયુષ્ય એક શરીરમાં જકડી રાખે, બેડીની જેમ, હેડની જેમ એક શરીરમાં આપણને રોકી રાખે, તે છે આયુષ્ય કર્મ. એક આયુ ભોગવાઈ રહે તે પહેલાં બીજા ભાવનું આયુ બંધાઈ જાય, તેથી બીજો ભાવ થાય. એક આયુષ્ય ભોગવાઈ ને આ દેહ છૂટે એના પહેલાં એક ભાવનું તો નવું આયુષ્ય બંધાઈ જ જાય. એક જ ભાવનું બંધાય. કર્મ ભલે કેટલા પણ સત્તામાં પડ્યા હોય, પણ આયુષ્ય એક જ ભાવનું બંધાય. એને એ પણ 2/3 છે. માનો કે આપણું આયુષ્ય 99 વર્ષનું છે, માનો તો 2/3 એટલે 66 વર્ષ એ સમય આવશે, અથવા 60 વર્ષનું જ આયુષ્ય છે, માની લો 60 વર્ષનું જ, તો 40 વર્ષે અવસર આવશે એ સમય. તેમાં 5 મુખ્ય એવા કારણો છે, એ બધા મળે તો આયુષ્યનો બંધ પડી જાય, અને ન પડે તો બીજા જે 20 વર્ષ બાકી રહ્યા 40 ને 60ની વચ્ચે, એનો પાછો ત્રીજો ભાગ, એ જ્યારે પાછો આવે ત્યારે એ બંધ સમય આવે. એટલે તે સમય જેવા ભાવ હોય તેવો બંધ પડી જાય. ત્યારે પણ ન પડ્યો તો જે બીજો બાકી રહ્યો સમય એનો 1/3, એમ 1/3 કરતાં કરતાં અંત સમયે તો એક ભાવનું આયુષ્યનો બંધ પડે જ, નક્કી પડે. એક આયુ ભોગવાઈ રહે તે પહેલાં બીજા ભાવનું આયુ બંધાઈ જાય, તેથી બીજો ભાવ થાય. તેથી મોક્ષે જતાં પણ રોકે. જીવને મોક્ષે જવું છે, પણ આ કર્મના કારણે ફરી નવા આયુષ્યનો બંધ પડી જાય, એટલે મોક્ષમાં જઈ ન શકે. એટલે કે છે મોક્ષે જતાં આયુષ્ય કર્મ રોકે. અંતરાય કર્મ, દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય શક્તિઓ સંપૂર્ણ પ્રગટવા વચ્ચે આવે, વિઘ્ન કરે તે આત્માની અનંત દાન શક્તિ, અનંત લાભ, અનંત ભોગ, અનંત ઉપભોગ અને અનંત વીર્ય શક્તિ આત્મામાં રહેલી હોવા છતાં તેને પ્રગટ થવા ન દે, તે અંતરાય કર્મ. આ પ્રમાણે 8 પ્રશ્નો કૃપાલદેવે પૂછ્યા, એના જવાબ પણ એમણે આપ્યા. બ્રહ્મચારીજી વિવેચનમાં પણ વિસ્તાર કર્યો, તે આપણે વાંચી ગયા. એટલે શિક્ષા પાઠ 102 એ પૂરો થયો. હવે શિક્ષા પાઠ 103માં ફરી આગળથી 8 પ્રશ્નો આ થયા, 9 પ્રશ્નોથી ચાલુ થશે. તે પાછા 14 પ્રશ્નો સુધી ત્યાં પૂછશે. આમ આગળ જતાં જતાં 5 પાઠો છે આ બધા, વિવિધ પ્રશ્નો. તેમાં બધા થઈને 33 પ્રશ્નો કૃપાલે પૂછશે કે તમે ભણ્યા તો વિચારો કે એનો ઉત્તર તમે આપી શકો છો કે નહીં, અને નહીં આપી શકો તો ફરી મોક્ષમાળા વાંચો. બ્રહ્મચારી કે 100 વાર મોક્ષમાળા વાંચીને એનો ભાવ બરોબર સમજી લેવો. 100 વાર કહ્યું બોધામૃત ભાગ 1માં. કેમ કે કૃપાલને જે કહેવાનું છે તે આ મોક્ષમાળામાં આખો માર્ગ કયો, અને આત્મસિદ્ધિમાં આત્માની પ્રાપ્તિ કેમ થાય એનો ઉપાય બતાવ્યો. પણ આખો માર્ગ શું એ પહેલાં જાણવું જોઈએ, તે આ મોક્ષમાળામાં છે. આ પ્રમાણે આ પાઠ 102 પૂરો થયો. હવે આવતીકાલે પાઠ 103 લઈશું.